Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 12 Unit 2 Read 1. Read 1 માં જે લેસન આવે છે તેમનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણે સરળ ભાષામાં અઘરા સ્પેલિંગ સાથે પાર્ટ 1 અને પાર્ટ 2 એ વિડીયોમાં આપણે ભણ્યા છીએ. હજુ પણ જે વિદ્યાર્થીઓએ પાર્ટ 1 અને પાર્ટ ન જોયો હોય તો તમે ઉપર જોઈ શકો છો આઈ બટન આવે છે. આ આઈ બટન પર ક્લિક કરવાથી પાર્ટ 1 અને ત્યારબાદ ફરી પાછો આઈ બટન પર ક્લિક કરવાથી પાર્ટ 2 એનો વિડીયો જોઈ શકશો. હવે પાર્ટ સમજી લીધા પછી આપણે જોઈએ એક્સ્ટ્રેક્ટ્સ. એક્સ્ટ્રેક્ટ્સ એટલે આપણને ખ્યાલ છે કે પેરેગ્રાફ આવે એ પેરેગ્રાફ વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના હોય. તો એ પણ આપણે સરળ ભાષામાં અઘરા સ્પેલિંગ સાથે સમજીશું. યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એના એક્સ્ટ્રેક્ટ પાર્ટ 2 જોઈએ. જે વિદ્યાર્થી મિત્રોએ એક્સ્ટ્રેક્ટ પાર્ટ 1 ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકે છે. એક્સ્ટ્રેક્ટ પાર્ટ 2 માં જોઈએ એક્સ્ટ્રેક્ટ 1. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી આપણને ખબર છે કે એક ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968. વોલ્ટનો ઉંદર મિકીએ 1968માં 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ અ હેપી 40th it was. અને એ 40મો જન્મદિવસ ખરેખર આનંદમય હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. ક્વાર્ટર એટલે ચોથા ભાગનું, બિલિયન એટલે 100 કરોડ, એટલે કે 100 કરોડના ચોથા ભાગનું એટલે કે 25 કરોડ લોકોએ 1968માં ડિઝની મૂવી જોઈ. 100 million watched a Disney TV show. મિલિયન એટલે 10 લાખ, 10 લાખ ગુણ્યા 100 એટલે કે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગઝીન. નિયરલી એટલે લગભગ, લગભગ 100 કરોડ, બિલિયન એટલે ઉપર લખેલું છે 100 કરોડ, 100 કરોડ લોકોએ ડિઝની બુક અથવા તો મેગઝીન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 million visited Disneyland. ઓલમોસ્ટ એટલે લગભગ, મિલિયન એટલે ઉપર લખેલા છે 10 લાખ, 10 લાખ એને ગુણ્યા 10 એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી as Walt used to say started it all. અને મિકીએ જેમ વોલ્ટ કહેતો તેમ આ બધી શરૂઆત કરી, એટલે કે આ બધી શરૂઆત મિકીએ જ કરી. ક્વેશ્ચન 1. When did Walt's mouse Mickey celebrate his 40th birthday? વોલ્ટના ઉંદર મિકીએ તેનો 40મો જન્મદિવસ ક્યારે ઉજવ્યો? Answer 1. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968. આપણને ખ્યાલ છે કે when થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સમય મૂકવાનો હોય છે. ક્યારે? તો કે 1968માં વોલ્ટના ઉંદર મિકીએ તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. Question 2. How many people
watched a Disney TV show? કેટલા લોકોએ ડિઝની ટીવી શો નિહાળ્યો? અહીંયા who ની જેમ જ how many people કર્તા તરીકે આપેલું છે, એટલે ફક્ત how many ની જગ્યાએ જે સંખ્યા હોય એ જ મૂકવાની રહેશે. Answer 2. 100 million watched a Disney TV show. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. Question 3. Why was the 40th birthday of Mickey a happy day? મિકીનો 40મો જન્મદિવસ આનંદપ્રદ શા માટે હતો? એમાં કંઈ ખાસ હતું? Yes, answer 3. The 40th birthday of Mickey was a happy day. મિકીનો 40મો જન્મદિવસ આનંદપ્રદ હતો કારણ કે on that day, તે દિવસે, a quarter of a billion people saw a Disney movie. બિલિયન એટલે તમે એક્સ્ટ્રેક્ટમાં જોઈ શકો છો 100 કરોડ, a quarter એટલે ચોથા ભાગનું, એટલે 100 કરોડના ચોથા ભાગના એટલે કે 25 કરોડ લોકોએ ડિઝની મૂવી જોઈ. 100 million watched a Disney TV show. મિલિયન એટલે 10 લાખ, 10 લાખ ગુણ્યા 100 એટલે કે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. Nearly a billion read a Disney book or magazine. Nearly એટલે લગભગ, બિલિયન 100 કરોડ લોકોએ ડિઝની બુક અથવા તો મેગેઝિન વાંચ્યા. And almost 10 million visited Disneyland. Almost એટલે પણ લગભગ. 10 million, મિલિયન એટલે આપણે ખ્યાલ છે 10 લાખ, એને ગુણ્યા 10 એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. Extract 2. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrates એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું, વિઝન એટલે દ્રષ્ટિ, સ્ટબન એટલે જિદ્દી, ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય. કદાચ બીજા બધા કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે વિચારોમાં માનતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. For years, વર્ષો સુધી, Walt had quietly nursed the dream of a new kind of amusement park. Walt quietly એટલે નિરાતે, nurse એટલે સેવવું, amusement park એટલે મનોરંજન પાર્ક. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન સેવ્યું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. Potpourri એટલે વિચારોનો સમૂહ, ટીનો ઉચ્ચાર થતો નથી. Conjured up એટલે ભેગા કરવા, fertile એટલે ફળદ્રુપ. તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરવામાં આવેલા બધા વિચારોનો સમૂહ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, sinking એટલે ડૂબાડવું, કે આ મનોરંજન પાર્કમાં ડોલર ડૂબાડવાનો વિચાર, even Walt's kind of amusement park seemed preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. Preposterous એટલે મૂર્ખામી ભર્યું. વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર ડૂબાડી દેવાનો જે એનો વિચાર હતો, એનો ખ્યાલ હતો, એ
એટલો મૂર્ખામી ભર્યો હતો, સો પ્રિપોસ્ટરસ, મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ તેનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પણ એ ગુપચુપ શાંતિથી એનું આયોજન કરવા લાગ્યો હતો. ક્વેશ્ચન 4. વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ? ઇલસ્ટ્રેટ એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું. ડિઝનીલેન્ડની વાર્તા દ્રષ્ટાંત દ્વારા શું સમજાવે છે? Answer 4. The story of Disneyland illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrates દ્રષ્ટાંત દ્વારા સમજાવવું, વિઝન એટલે દ્રષ્ટિ, સ્ટબર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, રિયલાઇઝ એટલે પ્રાપ્ત કરવું, બિલીવ્ડ ઇન એટલે માં માનવું. ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે વિચારોમાં માનતો એને પ્રાપ્ત કરવા માટે વોલ્ટની દ્રષ્ટિ અને તેનો દ્રઢ નિશ્ચય અહીં દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ક્વેશ્ચન 5. How was Walt's dream of amusement park? વોલ્ટનું મનોરંજન પાર્કનું સ્વપ્ન કેવું હતું? Answer 5. Walt's dream of amusement park was a potpourri of all the ideas conjured up by his fertile imagination. Potpourri એટલે વિચારનો સમૂહ, conjured up એટલે ભેગા કરવા, fertile એટલે ફળદ્રુપ. વોલ્ટનો મનોરંજન પાર્કનું સ્વપ્ન એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરાયેલા તમામ વિચારોનો એક સમૂહ એટલે વોલ્ટનું મનોરંજન પાર્કનું સ્વપ્ન. ક્વેશ્ચન 6. What had Walt quietly nurse? Quietly એટલે નિરાતે, નર્સ એટલે સેવવું. વોલ્ટે નિરાતે શું સેવ્યું હતું? Answer 6. Walt had quietly nursed the dream of a new kind of amusement park. Amusement park એટલે મનોરંજન પાર્ક. વોલ્ટે એક નવા જ પ્રકારનું મનોરંજન પાર્કનું સ્વપ્ન નિરાતે સેવ્યું હતું. Question 7. Walt would mention the plan of amusement park to everyone. True or false? વોલ્ટ દરેક પાસે મનોરંજન પાર્કની યોજનાનો ઉલ્લેખ કરતો, સાચું કે ખોટું? આપણે એક્સ્ટ્રેક્ટમાં સાવ છેલ્લા 2 સેન્ટેન્સમાં જોઈ શકશું કે તે કોઈ પાસે ઉલ્લેખ કરતો નહીં અને પોતાની યોજના નિરાતે એકલો જ ઘડતો. એટલે આન્સર 7 ફોલ્સ. Extract 3. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે હંમેશ મુજબ, infused એટલે ભાગીદાર બનાવવા, enthusiasm એટલે ઉત્સાહ, though એટલે છતાં, છતાં હંમેશ મુજબ, when he finally told us about the project જ્યારે વોલ્ટે પ્રોજેક્ટ વિશે અંતે અમને બધાને કહ્યું ત્યારે he infused all of us with his own enthusiasm તેણે તેના પોતાના ઉત્સાહમાં અમને બધાને ભાગીદાર બનાવ્યા. Someone asked Walt how should the Disneyland look? કોઈકે તેને પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તે લાગવું જોઈએ કેવું? કે આ પૃથ્વી પર તેનાથી કોઈ ચડિયાતું ન હોય તેવું લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા, રેઇઝિંગ એટલે ભેગા કરવા.
પૂર્વધારણા કરતા અમને પૈસા ભેગા કરવામાં તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ જુલાઈ 1955 ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. ક્વેશ્ચન 8. When did the Disneyland open? ડિઝનીલેન્ડ ક્યારે શરૂ થયું? ડેટ થી પ્રશ્ન પૂછાયો છે એટલે ઓપન નું ઓપન થઈ જશે અને વેન થી પ્રશ્ન છે એટલે હવે આપણે તરત જ મગજમાં બેસી જવું જોઈએ કે વેન એટલે સમય દર્શાવવાનો છે. આન્સર 8. The Disneyland opened in July 1955. ડિઝનીલેન્ડ જુલાઈ 1955 શરૂ થયું. Question 9. What was Walt's imagination about the Disneyland? ડિઝનીલેન્ડ વિશે વોલ્ટની કલ્પના કેવી હતી અથવા તો શું હતી? આન્સર 9. About the Disneyland, ડિઝનીલેન્ડ વિશે વોલ્ટ્સ ઇમેજિનેશન વોઝ ધેટ, વોલ્ટની કલ્પના હતી કે the Disneyland should look like nothing else on this earth. કે એક મિત્રએ એને પૂછ્યું હતું કે ભાઈ આ તારું ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ, ત્યારે કહ્યું હતું કે ડિઝનીલેન્ડ એવું લાગવું જોઈએ કે પૃથ્વી પર એના કરતા ચડિયાતું કંઈ લાગવું ન જોઈએ, એટલે કે ધ ડિઝનીલેન્ડ વુડ બી યુનિક. આ પણ તમે જવાબ લખી શકો, ડિઝનીલેન્ડ અજોડ હોવું જોઈએ. Question 10. Walt had a lot of money to open the Disneyland. True or false? વોલ્ટ પાસે ડિઝનીલેન્ડ શરૂ કરવા માટે ઘણા પૈસા હતા, સાચું કે ખોટું? એક્સ્ટ્રેક્ટમાં છેલ્લે જોઈ શકીએ છીએ કે વોલ્ટના ભાઈએ લખ્યું હતું કે અમને પૈસા ભેગા કરવામાં તકલીફ પડી એટલે એની પાસે પૈસા હતા નહીં. આન્સર 10. ફોલ્સ, ખોટું. Extract 4. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming એટલે અપ્રતિમ, crazy idea એટલે તરંગી વિચારો, triggered એટલે શરૂ કરવું, about face એટલે અણધારી. વોલ્ટના તરંગી વિચારોની અપ્રતિમ સફળતા ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી શરૂઆત કરી હતી. Yet success never changed Walt. છતાં સફળતાએ વોલ્ટમાં કોઈ પરિવર્તન લાવ્યું ન હતું. He remained the simplest of men. તે સૌથી સાદો અથવા તો સૌથી સરળ વ્યક્તિ જ રહ્યો. He hated parties. પાર્ટીમાં જવાનું પસંદ ન કરતો. And his idea of a night out, રાત્રિના બહાર જવાનો તેનો વિચાર, was a burger and chili at some little restaurant. નાના કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર અથવા તો ચટણી ખાવા પૂરતો જ હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. Extravagance એટલે ખર્ચાળપણું, મિનિચર એટલે નાના કદનું. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ગ્રાઉન્ડમાં નાના કદના રેલરોડ એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું જ હતું. What do you do with all your money? A friend once asked him. એક મિત્રએ એકવાર તેને પૂછ્યું, આ બધા પૈસાનું તું શું કરે છે? Pointing at the studio, સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા, Walt said, વોલ્ટે કહ્યું, I fertilize that field with it. Fertilize એટલે ફળદ્રુપ કરવું. હું તે પૈસાથી તે ક્ષેત્રને ફળદ્રુપ કરું છું. And it's true that, અને તે સાચું છે કે Walt plowed money back into the company almost as fast as it came in. Plowed એટલે અહીં રોકાણ કરવું. વોલ્ટ પૈસા જેટલી ઝડપથી આવતા
તેટલી જ ઝડપથી કંપનીમાં તે પાછા રોકાણ કરતો. Question 11. Was there any effect of overwhelming success of the Disneyland to Walt explain? એટલે કે શું ડિઝનીલેન્ડની અપ્રતિમ સફળતાની વોલ્ટ પર કોઈ અસર થઈ? સમજાવો. અહીં વિદ્યાર્થી મિત્રો WH થી પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. ફક્ત પ્રશ્ન છે એ સહાયકારક ક્રિયાપદથી પૂછવામાં આવ્યું છે. જ્યારે આ રીતે WH સિવાય સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો જવાબ યસ કે નો માં આવે. આન્સર 11 નો, ના, એના ઉપર કંઈ અસર ન થઈ. The overwhelming success of the Disneyland got much fortunes to Walt. Fortunes એટલે સંપત્તિ. કે ડિઝનીલેન્ડની અપ્રતિમ સફળતાથી વોલ્ટને ઘણી બધી સંપત્તિ મળી. બટ he remained the simplest man. પણ વોલ્ટ તો સૌથી સીધો સાદો અને સરળ માણસ જ રહ્યો. He hated parties. તે પાર્ટીમાં જવાનું પસંદ કરતો નહીં. And his idea of a night out was only a burger and chili at some little restaurant. અને તેનો રાત્રિના બારે જવાનો જે વિચાર હતો એ નાની કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી ખાવા પૂરતો મર્યાદિત હતો. Question 12. What did Walt do with the money that he earned? વોલ્ટ જે પૈસા કમાયો તેનું તેણે શું કર્યું? આન્સર 12. Walt earned a lot of money from the Disneyland. વોલ્ટ ડિઝનીલેન્ડમાંથી ઘણા જ પૈસા કમાયો. And he would invest it back into the company almost as fast as it came in. એટલે કે તેણે એ પૈસા જેટલી ઝડપથી આવ્યા એટલી ઝડપથી તેણે કંપનીમાં ફરી પાછા ઇન્વેસ્ટ એટલે કે ફરીથી રોકાણ તેણે કર્યું. Question 13. Which was only extravagance of Walt at his home? વોલ્ટનું તેના ઘર પાસે એકમાત્ર ખર્ચાળપણું ક્યું હતું? એક્સ્ટ્રાવેગન્સ એટલે ખર્ચાળપણું. Answer 13. Walt's only extravagance was a miniature railroad that ran around the grounds of his home. Miniature એટલે નાના કદનું. એટલે કે વોલ્ટનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરના ગ્રાઉન્ડની આજુબાજુ નાના કદના રેલના પાટા બનાવવા પૂરતું હતું. Extract 5. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Solvent એટલે દેવું ચૂકવતો. એટલે કે જ્યારથી he started in business ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને for the first time પહેલી જ વાર તે દેવું ચૂકવતો હોય એ રીતે વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી હતી. These included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains. Included એટલે સમાવેશ કરવો. Alpine એટલે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ. Sierra Mountains એટલે સિયેરા પર્વતમાળા. આ બાબતમાં જો સમાવેશ થતો હોય તો સિયેરા પર્વતમાળામાં ઊંચે આવેલી વેલી ખીણની જેમ મિનરલ કાઇન્ડ કે જે આલ્પ્સની પર્વતીય વનસ્પતિ છે તેના વિકાસનો સમાવેશ થાય છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનો સમાવેશ થાય છે. ફોર વિચ આ ઇન્સ્ટિટ્યૂટ માટે he donated the land
ડોનેટ એટલે દાન આપવું, તેણે જમીન દાનમાં આપી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને કેટલાય લાખો ડોલર્સ. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અને સૌથી મહત્વકાંક્ષી કહીએ તો એ હતું $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં આવેલો સિટી ઓફ ટુમોરો અને $100 million ડિઝની વર્લ્ડને ડોનેટ કર્યા હતા આના વિકાસ માટે. ક્વેશ્ચન 14. How did Walt convert his misfortune in an advantage? મિસફોર્ચ્યુન એટલે દુર્ભાગ્ય, એડવાન્ટેજ એટલે તક, લાભ. વોલ્ટે તેના દુર્ભાગ્યને તકમાં અથવા તો લાભમાં કેવી રીતે ફેરવ્યું? આન્સર 14. Walt became solvent in his business. વોલ્ટ તેના વ્યવસાયમાં, તેના ધંધામાં દેવામાંથી મુક્ત બની ગયો હતો. He took it as a chance to develop other ideas. તેણે બીજા વિચારોને વિકસાવવા માટે તે એક તક તરીકે લીધા. He developed Mineral Kind, a California Institute of Art, and Disney World and City of Tomorrow in Florida. તેણે મિનરલ કાઇન્ડ, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલ સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. ક્વેશ્ચન 15. What is Walt's contribution towards the development of a California Institute of Art? ડેવલપમેન્ટ એટલે વિકાસ, કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. એટલે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટના વિકાસમાં વોલ્ટનો ફાળો શું છે? આન્સર 15. વોલ્ટ ડોનેટેડ ધ લેન્ડ. વોલ્ટે ડોનેટ એટલે દાનમાં આપવું, જમીન દાનમાં આપી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ અને લાખો ડોલર્સ આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં દાનમાં આપ્યા. એટલે કે વોલ્ટે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે જમીન અને લાખો ડોલર દાનમાં આપ્યા. એક્સ્ટ્રેક્ટ 6. Tragically, in the midst of all these activity, ટ્રેજિકલી એટલે અત્યંત દુઃખદ રીતે, મિડ્સ એટલે વચ્ચે, અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ એટલે કે જીવલેણ બીમારી લાગુ પડી. વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to this cruel blow only once. Refer to એટલે ઉલ્લેખ કરવો. This cruel blow એટલે કઠોળ આઘાત. એકવાર આ કઠોર આઘાતનો ઉલ્લેખ કરતા મેં તેને સાંભળ્યો. શું કહ્યું? Whatever it is I have got, he told me. તેણે મને કહ્યું કે મને જે રોગ થયો છે, ડોન્ટ ગેટ ઇટ, એવો રોગ કોઈને પણ ન થાય. I visited him in the hospital the night before he died. તેના મૃત્યુ પહેલાની રાત્રિએ હું હોસ્પિટલમાં મેં તેની મુલાકાત લીધી. Although desperately ill, ગંભીરપણે માંદો હોવા છતાં પણ he was as full of plans for the future as he had been all his life. એટલે કે ગંભીરપણે માંદો હોવા છતાં પણ તે આખી જિંદગી જે રીતે ભવિષ્ય માટેની ઘણી બધી યોજના કરતો હતો એ જ રીતે તે ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટેની ઘણી બધી
એની યોજનાઓ હતી. ક્વેશ્ચન 16. What was Walt stricken with in his life during all the activities? Stricken એટલે સ્પેલિંગમાં લખેલું છે કે બીમારી લાગુ પડવી. વોલ્ટને બધી પ્રવૃત્તિઓ દરમિયાન તેના જીવનમાં શું બીમારી લાગુ પડી? In the midst of all the activity, બધી પ્રવૃત્તિઓની વચ્ચે Walt was stricken with fatal illness in his life. વોલ્ટને તેના જીવનમાં જીવલેણ બીમારી લાગુ પડી. Question 17. What did Walt have even during his illness? એટલે કે ઇલનેસ એટલે માંદગી. વોલ્ટને તેની માંદગી દરમિયાન પણ તેની પાસે શું હતું? Answer 17. Even during his illness, તેની માંદગી દરમિયાન પણ Walt had full of plans for the future. વોલ્ટ પાસે ભવિષ્ય માટે ઘણી બધી યોજનાઓ હતી. Question 18. What did Walt tell his brother about the cruel blow? Cruel blow એટલે કઠોળ આઘાત. વોલ્ટે તેના ભાઈને કઠોળ આઘાત વિશે શું કહ્યું? Answer 18. About the cruel blow, કઠોળ આઘાત વિશે Walt told his brother, વોલ્ટે તેના ભાઈને કહ્યું, nobody gets whatever it is he has got. એટલે કે તેને જે કંઈ માંદગી થઈ છે એ nobody gets, કોઈને પણ ન થાય. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઇંગ્લિશ ગ્રામર વિથ હિતેશ સર ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમારા બીજા વિદ્યાર્થીઓને શેર કરજો અને લાઈક પણ કરજો. આના પછીનો નેક્સ્ટ વિડિયો યુનિટ 2 રીડ 1 શોર્ટ નોટ્સ